एक बार બધા પ્રેમથી જય બોલો. જય બોલવાથી જીભ પવિત્ર થાય. જય બોલવાથી મનરૂપી ઊંટ બાર ઘેર પથારીમાં જીવત પાછું ભજનમાં આવી જાય. જય બોલવાથી કલ્યાણ થાય. બોલો સદગુરુ મહારાજની જય. બોલ શ્રી નિરાત મહારાજની જય. શ્રી જયરામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. અમારા ગામમાં સરપંચની ચૂંટણી હતી એટલે સરપંચે ગામ ભેગું કર્યું આખું, પણ ગામ વાળાએ વિરોધ કર્યો. આ 3 વર્ષથી સરપંચને ચૂંટણી લાવીએ છીએ પણ આ સરપંચ કોઈ લીલું મારતા આપણું કોઈ કલ્યાણ કર્યું કે આ વખતે ચૂંટણી લાવવું જ નહીં. ગામ ભેગું કર્યું, ગામ વાળા દેખાડ્યું કરવા માંડ્યા. કોઈ ચંપલ છૂટા મારે ને કોઈ ટોમેટો છૂટા મારે ને સરપંચ મારવાનું ચાલુ કર્યું. સરપંચ કે ભાઈ તમારે મને ચૂંટણી લાવવો હોય તો લાવજો, નહીં લાવો તો ચાલશે, પણ કે 2 મિનિટ મારી વાત તો સાંભળો. કે ના મારે તારી વાત નહીં સાંભળવી, કે તું જતો જ રહે, કે તમે ચૂંટણી લાવવાનું જ નહીં. પણ ગામમાં એક વડીલ હતા કે ભાઈ કોમ કરો ને આપણે ચૂંટણી તો લાવવું જ નહીં, પણ એની વાત તો સાંભળો. 2 મિનિટે કહેવા શું માંગે છે કે સારું જે કહેવું એ કહી દો. કે જુઓ, પહેલી વાર તમે ચૂંટણી લાયા ને તે કે મેં મારા ઘરનું કર્યું. પછી બીજી વાર તમે જયારે ચૂંટણી લાયા ને એટલે મેં મારા કુટુંબનું કર્યું, અને તમે ત્રીજી વાર ચૂંટણી લાયા ને એટલે કે મેં મારા સમાજનું કર્યું. હવે કે તમારો વારો છે. આખું ગામ હલવાઈ ગયું. આપણો વારો આવ્યો કે હવે લાભો જ પડી જાય. સંતોની વાત હોય અટપટ ના સમજાય ઝટપટ, જો સમજાઈ જાય ઝટપટ તો મટી જાય બધી. હા, કારણ કે આજે બહુ સરસ વાત કરી અમારા રમણરામ મહારાજ, સારસાવાળા રમણરામ મહારાજ, આ બંને બહુ અમારા ભીખારામ મહારાજ પણ બહુ સુંદર માર્મિક ઇશારા કર્યા. હે કેવો મહિમા છે આપણા સદગુરુ નો. હે મીરાભાઈએ કીધું કે આપણા ગુરુજીની વાતો કોની આગળ કરીએ, જેને જેને પૂછીએ તો દૂર બતાવે. મળ્યા છે ભોગારા લોકો રે, વાતો કોની આગળ કરીએ. આપણા ગુરુજીની વાતો રે, વાતો કોની આગળ કરીએ. કેવી વાત છે આપણા ગુરુ મહારાજ ને. અત્યાર સુધી જે મળ્યા બધા ઠગારા મળ્યા, આપણને નહીં મીરાબાઈ ને મળ્યા હતા. મળ્યા છે તારા બોલ્યો છે ને. હે આખું જગત પરમાત્માને ખોળે છે. હે કોઈનું પૂછત કે અમે ગુરુ કરાયા છે, કરાયા છે. હે પણ કેવો સદગુરુ જોવે અને સદગુરુ કોનો જોવે નક્કી કરવું પડે. આ પરમાત્માને શોધવા નીકળ્યું છે કોણ? આત્મા સ્વયં પ્રકાશિત છે. એ પોતે પોતાને ભૂલ્યો જ નથી. એમાં અજ્ઞાન પેઠું જ નથી. હે આત્માને જરૂર નથી ગુરુની. શરીર શમશાનમાં બળીને રાખ થઈ જવાનું. આ જમાવ હાથ ડાભાને નથી જાણતો, ડાભો જમણા નથી જાણતો. આ કોણ અને આ કોને બે હગા ભાઈ છે, પણ મને ખબર નહીં કે મારો ભાઈ હોય બેઠો છે એમ. હે શરીરને કોઈ ખબર નથી. તો હણકો કોનો ઉપડે? ભગવાનને ખોળવા નીકળ્યું કોણ? નક્કી કરો. હે તો એક છે શરીર અને બીજો છે આત્મા. આ બેનો તાદાત્મા સંબંધ થવાથી વચ્ચે મન ઉભું થયું. એક છે બલ્બ અને બીજો છે કરંટ. એકલો બલ્બ અજવાળું ના હાલે કે એકલો કરંટ અજવાળું હાલે? એક છે